અત્યારે સિગરેટ ચમચમ કરી ટેન્શનનું ઘણું કાઠું છે એને તો બચારાનું અડધું મથો છે એમ ને આવો આવો સાહેબ આવો શેકો બસ મજા છે હો ખાણ બાણ કમ્પ્લીટ કરી હો કમ્પ્લીટ કરી અને નાખી. દોઈ હો ભેંસ દોઈ નાખી એમ ભરાવા ગયા છે કે હવે હવે જાવ વા થોડુંક હરખું કરી નાખું ને ના ના બરાબર એટલે બેહો ઉભો રહો સાહેબ ઉભો રહો. તુલા હા પાણી વેચ લાવો થોડું ખાડો સાહેબ ઘણા દાડે દેખાડો આજો હમણાં થોડોક બહાર જતો રહ્યો તો હા વાત તો હવે જાતા હું ઓટો મારતા હું કેમ કરી છે એવું છે એમ ને. ત્યાંથી તો ટાઈમસર દુવા લે ને હોવે પણ સાહેબ થોડી તકલીફ પડે શું એકથી પહોંચી વળાતું નહીં પોકી નહીં વળા તે હોવે ધોરા થઈ ગયા ઘણા વાત સાચી પણ હવે પહોંચી નથી વળાતું થાકી દઉં આખો દાડો હવે આ રાતે 2 વાગે ઉઠવું પડે દુવા હોવે તો કરા હેડો સારી થઈ રે વાય છે હવે કામ તો છે બહે પેલા જેવું પડ્યું લાવ છે ને પાપડી લાયા તા પાપડી હોવે કેટલા થેલા લાયા તારી થેલા ભલાયો તા તારી થેલા હોવે અને હિસાબ બિસાબ આલ્યો કઈ હિસાબ કાંઈ નહીં જોયા તો તમારું નામ લઈને દીધું તું એમ હોવે લાવો તો એ તો લસી લાખ તારી થેલા તારી થેલા લાવી નાખો અને આગળ કઈ બાકી હતા એવું કઈ કહેતા ઈ તો નતા કાંઈ મેં જોવરાયું નહીં એવું કેમ હોવે ટ્રેક્ટર લઈને ગયો તો હું તો હા ફરીને આવતો રહ્યો બોલ પાણી પડી ગઈ લાગે જોર પછી લસી લાખ સારું છે હલો સાહેબ આ કોણ આવે સાહેબ બોલો છોકરાને હવે રાખો ને ન કરીએ પણ અવાજ તો આવતો નહીં થોડું ચાલુ બોલો છોકરાને કોઈ ન કરીએ રાખો ને છોકરાને એમ હોય ક્યાં ગમે આપણે ક્યાં ગામ રહેવું બાજુના ગામના લાગે ગામ આમ છેટે રહેવું બાજુના ગામના લાગે આપણે ન કરીએ રાખો તો સાહેબ સારું નોકરીએ રાખો એમ ને હોય સાહેબ હું ભેંસી દઈ અને એ આળો કરશે રાશી અમે આપણે જરૂર તો હતી. જરૂર છે અને હજી આના પછી એક જોઈશે બીજું એમ હોવે હાથી રાખી લે હડો હે રાખી લે હડો એમ ને હો તો સારું રાખો તો પણ ચાલો તમારે આધાર કાર્ડ આવવું પડે છોકરાને એ હા આધાર કાર્ડ તો લાવો બીજું શું લાવવાનું આધાર કાર્ડ એકલું લાવો તો ચાલે અમારે આધાર કાર્ડ ઉપર આમ ગ્રુપ મળી જાય ને કે જ્યાં ગામના છે ને કોક દાડો જતા રહે તો પછી અમારે ગોતો ચાલે એવું છે એમ ને હા આ તો કોઈ બેસું લઈને જતા રહે ગામ સાની છોરીને ના ના ઉપર ના આવે એમાં પગાર જ આવે પગાર કેટલો આલશું પગાર તો હાલ છે એ તો તાર પપ્પાને કહી દઈશું તો આધાર કાર્ડ ખાલી કામ જ કરી રાખવાનું આધાર કાર્ડ લેતા આવો તો આધાર કાર્ડ લઈને આવો તમે હા આધાર કાર્ડ લેતા આવો આધાર કાર્ડ બીજું કઈ લાવવાનું ના નહીં બસ બીજું કાંઈ નહીં આધાર કાર્ડ હા હા લેતા આવો નહીં આધાર કાર્ડ લેતા આવો આપણે પૂરા હા રાખી દેવું હે ને? હો મેળ આવી ગયો મારે લો ટેકો થઈ જાય ને મારે તારા અમે ઘણું કામ પોકતું છે તારે હોવે હોવે સાહેબ ઘણું કામ પકડે રાખી લડ અને બીજું હું શું કહું છું તમને ખબર છે? હા આપણે હવે એક ઢાળિયું કરી દઉં પતરાનું હા સાહેબ આ પાસે આથી હમ હળન કરી નાખે આ બનાવી દે. 40-50 ફૂટનું ઢાળિયું કરી દે ને એટલે ભેંસું બધી આપણી ઊભી રહે હા. હવે તો આ બે ત્રણ જ છે બાકી તો 20 જેવી હમણાં ઊભી છે ને હોવે એટલે એક ઠાકાણે ઊભી રહે ને તો તમારે જવા આવવામાં તકલીફ ના તકલીફ પડે ના પડે એ વાત બરાબર હવે અને બીજું હા. એ બધું ખાતર પડ્યું છે ને એ નાખાવાનું કરો કામ ઘણું થઈ ગયું છે જીસીબી બોલાવી લે હાડો ને હા. પણ અત્યારે શિયાળો છે ને એટલે તમાકુ ને બમાકુ ઊભી છે એટલે આપણા ખેતરમાં નખાવું છે ખેતરમાં નાખાવું વાત હતી પણ હવે વાત સાચી સાહેબ આપણે એક તો રાશી લીધો છે હા એટલે તારે એટલું કામમાં ટેકો પડી ગયો એટલે હવે તારે લાંબુ કામ કરવું પડશે નહીં પણ તોય સાહેબ ઈને રાતે તો એને ઉઠો ને પૈસા દેવાના આવી જાય. રાતે ઈ તો શું ઈ સાહેબ આ આળો નહીં કરવાનો ઈ થાય બસ આળો ત્રણ ફૂટલા તો બધા એના ધંધા ચલાવજી હો ઈ તો તાલ કરાવ તો ખાટ ધોવાની હું તો દોઈ છે જ ને દૂધ ભરાવા દઈશ ટાઈમ છે સાહેબ હો આવતા લો રહો. હા રા. શનિ નામ છે એમ ને હોય શની નામ છે શનિભાઈ વિષ્ણુભાઈ હોય બરાબર ક્યાં ગામના ગામ તો ઘણા છેટા નામ આ આધાર કાર્ડ હવે આધાર કાર્ડ તો તમારો છોકરો નોકરી અહીં કરશે ને તો આ ઘડિયાળમાં પાસે રહેશે બરાબર અને હવે તમારે જવું જો પગાર
પગાર તો પગાર હવે કહી દો એટલે શું કે જો બીજાને તો 550 રૂપિયા આલું છું, પણ તમારા છોકરાને થોડુંક 600 રૂપિયા આલીશ. જે દી કરું હે, ગરીબ છે. એટલે એક દાડાના 600 કે એક મહિનાના? મહિને 600 જોઈએ આપણે તો ફિક્સ જ હોય. સાહેબ હા, કાક વધારો પગારમાં થોડુંક વધારી આલો. 650 આલશે. હેડો જાવા દે. એમ 500 રૂપિયા આલશે છોકરો, તમે કોઈ શનિ આપણે કામ કરશે તમે ત્યાં. એમ ને? હવ અને ખાવા પીવાનું બધું ખાવા. અમારે આલવાનું. ખાવા પીવા તો સાહેબ આલવું જ પડે. તમે કોઈ કામ શું કરવાનું છે કહો તમે ત્યાં. આમ તો બરાબર અત્યારે ને? જો એને સણ પુટલાને વાખો કરવો પડશે. બરાબર કરશે હો. સારું તો 700 રૂપિયા આલી દઈશ હા મહિને. હો, બરાબર. અને પાછે ઉપાડ જોતો હોય તો આલજે ને પાછે ઉપાડથી તમારા મહિનો છોકરાને મહિનો બે લગન મહિના બગન પરાતો. હશે. લગન બગન હશે તો આલીશ 2-5 હજાર રૂપિયા. એમ ને? હોવ. તો હવે તો તમે જો હવે તો છોકરાને હવે આમાં કણ રાખ્યો. એમ ને? હોવ. સારું શનિ બટી તો રે જે સાહેબ કે ને એ કરે જાજો હો. હાલત વળે હવે કામે લગાડવાનું જ છે. તો હું સાહેબ હવે નીકળું. હોવ, તમ તાર તો તમે. સારું હાલો હું જઉં હો. શું કે આવે? સાહેબ હું આને ઓખો બતાવતા આવું. આ વાખો કરાવીને ત્યાં સણ બાર પુટલા વટલા કરે. અરે શનિ હેડો, હું તો આકડી બેઠો હોય. તમે ઘણા દાડા ઘાટમાં યાર. જો આ પાવડો પકડો અને આ આરો આળો કરવાનો, અને આ ચીકુડી પડી ને આ બી ભેંસે નાખવાની. નાઈ દો તારી ચીકુડી. ના આ પેલા આળો આ પોટલા સોટલા લઈ લો બરા. હો ને બેસતા ની પાછા હજુ ઉલી બાદ 15 ભેંસ ઉલી બાદ ઊભી છે પાછી. તો હું હવે જાતા હું દૂધ ભરાવા. દોડીઓ હાલતા હોય એને. દોડિયા વગર જો કામ નહીં કરે તો નવા છે તો આવું રહેશે. તમને જતા વેચવી આ છોકરો એક મારે રાખવો હતો તે રખાવા ગયો હતો. છોકરો મારે રખાવો છે. હું શનિ રખાવા ગયો હતો તેમાં. ઓળખે તમે? હે ઓળખે તમે? હું તો રખાઈને આવ્યો. તરકે લઈ જાજુ તો. જવું રાખે તો સારું. મારી પરિસ્થિતિ ખરાબ છે. ઓય તે હું તો રાખીને આવ્યો છું. સારું તો તમે જો જો. કરે એટલે શું કહેવાય? હા જો. કરે છે ને આપણે આ તો કામ કરી દે હવે. આમ લગન છે તારા હવે. હા તો દિલથી કામ કરી. દિલથી જ કરવું પડે ને આપણે ભૂસે મારા ખબર છે ને કે આપણે ખાવા જ્યાં છે કાંઈ ખાવા ટાઈમ હતો આપણને. સાહેબ સાહેબ વિષ્ણુજીના છોકરાને રાખે તમે કામે નહીં હોય? એક છોકરાની જરૂર હતી એટલે રાખ્યો. અમારે એક રાખો ને. અમારે પરિસ્થિતિ બહુ ખરાબ છે. આરે છોકરાને રાખી લે અમારે. અમે 2 જણાની જરૂર છે. કામ તો તમને તમારે કહેવું નહીં પડે કામનું, પણ પગાર અમે લાભો નથી હાલતા. હો, શું હાલો પગાર? વિષ્ણુજીના છોકરાને હાલ્યો એટલો હાલજો અમારે ઘણો. એને હાલ 700 રૂપિયા કીધા. બસ અમારે એટલો હાલજો ઘણો અમારે તો મહિને. હો, મહિને એટલો ઘણો અમારે તો. એટલો હવે ખાવા ખર્ચે આવે તો ઘણી. હા તો મેલ તો તબેલામાં જો ત્યાંથી જાડો બસ બટી કામ કરવા મને હાડો તારો. તમે નીકળો હવે. તમે ફોન ફોન કરતો રહેજે. તમારે જાવું જ જો તમે. હવે અમારા છોકરાને અમે ઘણી જરૂર છે. પૂરા હા તું ભરાઈ આવ્યો? ના હવે જાવું હે. તો ઓલા છોકરાને બે થોડુંક ટાંપો ભરાતા ને જાર હા. એને કામે લગાડતા જાય જના. હા. પછી ભરાઈ જઈ. હો, હા. જા હવે તાર લાંબુ કામ કરવું પડે એમ નહીં હવે તો. સારું તો હવે તો હું એ ભેંસી દોઈ દૂધ ભરાવા જાય. ખાવાના છે જીલા. હો પરેશ તમે નવા આયા? હા હું જ નવો આવ્યો. તો આ સોનું પાડો અને ઓલી બાદ 15 ભેંસું બી હે. 15-17 જેવી એનો સોનો આખો કરવાનો, સારપીળો કરવાનો. અને ઉકળો ચમણા હે. ઉકેડો એમણા છે. ચમણા હે. હોય એમ બધું આ બધું ઉપાડીને એમણે લઈ જાઓ ને. આ ચીકુડી ઓલી બાદ વાટર પડી એમણા ભેંસન નાખી દેજો. આ તમે નવા છે એટલે ખબર નહીં. હોય એમ તો 2-3 દાડા રહે ને એટલે તમે બધું શીખી જાય છો. મકઈ બકઈ વાઈ છે? અને ભેંસું બેસું જોતા આવડે છે કે નહીં આવડતી? હું તો નહીં આવડતી. તને ના મને નહીં આવડતું. તો રોજ વહેલા મારા હંગાત ઉઠજો એટલે હું તમને ભેંસું દોરાવતા શીખડાઈ દઈશ. ઈ તો પછી શીખી હો એટલે તમને કામ હળવું થાય ને મારે હળવું થાય. અને પાછા કરજો આમ બેઠા ના રહેતા. ના ના કામ હું એના શેઠને કહી દઈશ પાછો. ના એ તો કામ કરશે. હો નાઈ છે હવે. આ છોકરા નોકરી મેળવા જાય તબેલા. કના તબેલા? આ ઓલે સાહેબ છે ને. હમણાં નવા આયા ઈ? નવા આયા સાહેબ ના કામ. વિષ્ણુજીએ મેલ્યો છે. છોકરાને નોકરી રાખે એમ? પણ તમારા છોકરા હમણાં સુધી ભણતા નતા? ભણે પણ ઘરની પરિસ્થિતિ જોઈને ભણાવો ને.
પરિસ્થિતિ તો સાચી વાત છે, એ તો બધે હેડર પણ છોકરા અત્યારે તમે ભણાવો. મારે એકલા નહીં, વિષ્ણુજી મેલ્યો છે. એ મેલ્યા વિષ્ણુજી જોડે હાલો. વિષ્ણુજીને બોલાવો. વિષ્ણુજી ઘરે છે અહીંયા, બોલો. હા તો મનુજી ના ચાલે હો. ચાલતું છે બધું. તો આગળ કંઈક તમે હાથું કરશે ઈ. આગળ તો કરશે પણ હવે તારી વિષ્ણુજી દુહુ. એ વિષ્ણુજી આમ છોકરાને મેલ્યા છે ને તમે નોકરીએ? ઓય નોકરીએ મેલ્યા છે. ચાકન મેલ્યા છે. આ એ તબેલા મેલ્યા છે. શું કરે તબેલામાં? એ તો છાણ એવું ઉપાડે છે. શનિ ભણતો નતા તમારે તો? ભણતો તો પણ હવે પરિસ્થિતિ એવી થોડી ખરાબ હતી. મેં કીધું શનિ બેટા તો હવે આપણે પૂરું નહીં પડે, હેડતા નોકરી ચાક રખાવ. અમે બે મેલ્યા. હા હા. તમને શરમ નહીં આવતી બેન? પણ તાર શું કરો? હવે આવડા છોકરાને તમે અહીંયા મેલ જાય પડવાની ઉંમરમાં. ખાવા તો કરી જોવે ને. એટલે ખાવા ઘરે જુઓ તો તમે કષ્ટી બેઠો, એવડા છોકરાને મેલાતો હશે ગોડો. અમે ઘરે બેઠા છે. કાઢજો મનોજી મોડું નથી હેલો. કરવાનું. હા પણ મારા બેટા વિષ્ણુજી સમજતા નથી હો મનોજી. પણ તાર શું કરે હવે? છોકરાને ભણાવવાની ઉંમર છે, તબેલા મેલજી. તાને શું ગાંડા હે બે? ગાંડા તો કઈ નથી પણ હવે ખાવા તો જોવે ને. અને એ તો પાછા સાહેબ બહાર ના ભણેલ હશે, છોકરાને હેરાને કરતા હશે જબર. અહીંયા રાખેલ છે. ચાકન છે. અહીં રાખે અહીં છે. અહીં છાણ ઉપાડે જો. ઓ શનિ અહીં છાણ ઉપાડે. આમ આવો બટી. ચાટલા તમે રહ્યા છો કામે હોય? મહિના જેવું થવાય કેમ? અને શું કામ કરો તમે? પોટલા ભરવાનું કે ઓટલા તમે ભણતા નતા? ભણતા હતા પણ હવે નપાસ ત્યાં શું કરાવ? નપાસ ત્યાં પણ વાંચો ભણો, આવું કામ કરવાનું તમારે? ગોડું તમારે વાત ના કરવી, તમારા પપ્પાને કહેવું પડે કે મને ભણાવો. ચાલતા રાખ્યા તમે અમને. મહિના જેવું થયું છે. આ હુકી ગયા, હુકી અમે નમો. જુઓ ને આ ચેવા થયા છે. પણ તાર શું કરો કહો? બાપના સંસ્કાર પગારે કાંઈ નથી. બાપના સંસ્કાર ના હોય તો છોકરાના ચોથી હોય. હેડો સાહેબ પણ હેડો, સાહેબ પણ હેડો વાત કરો આપણે. એ પરીક્ષા કોણ છે? એક તો આ ભણાય ભણાય કરે છે. કામ ઘણું ભણાય છે. ડખો થાય એવું આપણે ક્યાં કરત થાય? આધાર કાર્ડ બે ના રાખ. એ વાત સાચી પણ આવો સાહેબ. થાય અમારે. શું છે? બસ મજા. કેવું ધંધા પાણી આડે છે? સારું હેડે છે તારી ઘરે. એવું અમને કેટલી ભેંસું છે? ભેંસું 20 જેવી છે નહીં? 20 જેવી છે. નાના મોટા થાય ને 20-25 જેવા થઈ જાય. પણ તમે આ છોકરાને ભણવાની ઉંમરમાં નોકરી ખોટા રાખ્યો. તો હવે અહીંયાના મા બાપ આવે છે બરાબર. તમને ખબર નહીં પડતી? અમને ઘણી કે આપણા ઘણા છોકરા તારી એમની ઉંમર છે ભણવાની અને તમે આગળ ફોમે તબેલામાં રાખ્યા. પણ એમાં એવું હતું, જો અહીંયાના પપ્પા જ લઈને આવ્યા હતા કે અમારી પરિસ્થિતિ થોડી ખરાબ છે અને તમે રાખી લો. એમના પપ્પા જ ગાંડા છે. તો હવે અહીંયાને સાહેબ તમે તો ભણેલા છો કે નહીં? અમે તો ભણેલા છો પણ શું કરવા અમારે? તો પછી તમારે વિચારવું પડે ને કે આપણા છોકરાને આપણે ના રખાય, નિશાળ મેલમાં પડ્યા તારી. વાત સાચી પણ હવે અહીંયાના પપ્પાની પરિસ્થિતિ કે ખરાબ છે અમારી, નકે તો અમે ના રાખા. અમને ખબર છે કે અત્યારે ભણવાનો સમય છે, છોકરાને ભણાવો બરાબર. આમ સાહેબ તમે કાયદે જાણતા છો, આપણે પેલા બાળ ઓલાનું ખબર છે? છે તારી? જાણું છું, બધું જાણું છું. બાળ મજૂરીનું. હા હા. 18 વર્ષની નેતાના રાખો પાવ કેસ થાય તમારા ઉપર. વાત સાચી પણ અહીંયાના મા બાપ આવ્યા હતા, અહીંયાના પપ્પા જ એની હંગાત જ આવ્યા હતા. કાંક કરી અને છોકરાને છૂટા કરાવો. આ તો આટલું આસાન ઉપાડી પાડી તો શું હાજર રહેશે કહો? એટલું કરી કાંક કરી અને કાઢવાનું કરો તમે. હો છોકરાને ભણાવો, આગળ વધારો. વિષ્ણુજી તમે હે ને આ છોકરાને હવે લઈ લો ઘરે અતારી. પેલા સાહેબ તમારો અમને જીવો હિસાબ કરી નાખો. આ છોકરાને આવા કામ નથી કરવામાં ભાઈ. અને તમારે તબેલું હે ને એ તો અમે તમે માણસ લાવી દઈશું મોટા. હા તો વ્યવસ્થિત રીતે અમને મોટા માણસ લાવેલો, વ્યવસ્થિત મોટા માણસ લાવી દઈશું એટલે તમારું અડું રે અને વિષ્ણુજીના છોકરા લોહી જતા રહે. આમાં એવું હતું, જો મને આ છોકરાને રાખવામાં થોડીક તકલીફ પડતી હતી બરાબર, કે છોકરાને ભણાય લાયક છે તારી બરાબર. એટલે કે આ સમયમાં છોકરાને ભણાવવાની જરૂર છે. પાછળનું વિજ્ઞાન પાછું આના કરતા ખરાબ આવવાનું છે.
ભણ્યા વગર ચાલે એમ છે નહીં આ જમાનામાં, બરાબર? સાચી વાત. પાછળ તો તમારે ગમે અત્યારે અભણ ચાલશે પણ પાછળ અભણ ચાલશે નહીં, બરાબર? એટલે અત્યારે આ છોકરાની ઉંમર નાની છે હજી, વિષ્ણુજી, બરાબર. ભણાવો, બરાબર? અમારે તો મળી રહેશે, મોટી ઉંમરના માણસ હોય તો ચાલે છે, ચાલે. બરાબર? એટલે તમે તમતાર લઈ જાઓ, તમને હિસાબ કરી આપું છું. ના ના સાહેબ સારું તો હેડો. મહિનો થઈ ગયો છે, ના ના હિસાબ કરીને આપો, બરાબર? સારું તો હેડો. બરાબર. આપણે બીજો રાખી લઈશું. સાહેબ અત્યારે ભણવાની ઉંમર છે ને. વાત સાચી છે પણ હું તમને મારી વાત પછી કહું તમને હેડો ને. જો 800 રૂપિયામાં આપણે રાખેલા હતા, સારું બરાબર? સાહેબ. 800 રૂપિયા તમારા હા છોકરાને સારું લ્યો. ને 800 રૂપિયા તમારા છોકરાને. અને શું કહો સાહેબ? ના હોય ને તો હવે આ છોકરાને મજૂરી આવી ના વેચો, બરાબર? હો ના ના સાહેબ સાહેબ. હવે તો ભણવા મિલી દઈશ. ભણવાનું રાખો, કામની લાલચ કરશો નહીં. છોકરાને અત્યારે ભણાવવાની જરૂર છે, બરાબર ને? પણ સાહેબ થોડીક પરિસ્થિતિ ખરાબ હતી, કોઈ હેડ બટી હવે નપાસ થયો તો કીધું કામે લગાડું. નપાસ થાય તો વાંધો નહીં, એ તો વિદ્યાની પરીક્ષા લાવવાની, હા રોડ સાહેબ. બરાબર? અને તમે મજૂરી કરો, છોકરાને ભણવા દો, છોકરાની જિંદગી સુધરશે, બરાબર? ના ના બરાબર. હા હો સારું. સારું લ્યો તો હવે જાય સાહેબ. આવો જો તમે હેડો સની બટી આજ આગળ હેડો આપણે હવે તમે પણ રહેવાનું છે. આવજો સાહેબ. એ હા સાહેબ હા મારે જવું પડશે તું તો રહે થોડા દાડા આપણે. પણ સાહેબ એ ઢોરોનું મારા એકલા ચંત થાય. એક કામ કરો, તમારે હે ને હા આપણે 800 રૂપિયા તમને પગાર આલું ને હા એવા 1500 આલીશ, બસ. મારે સાહેબ 1500 રૂપિયા નહીં જોતા, કેમ કે મારી ભણવાની ઉંમર છે, હું બીજી વખત પરીક્ષા આલી, હા તો તું એને આગળ જા, બરાબર? કરી લઈશ. અને 2 દાડા તમે કહેતા હોય તો એડજસ્ટ કરાવું, 2 દાડામાં તમારે મોણસ આવી જતો હોય તો. હા એ તો 2 દિવસ પછી તો માણસ આપણે બોલાવી લેશે. હા, તો 2 કશું. દિવસ રે હા, પછી હા. હું તને નિશાળમાં કેમ મૂકવા કે આવીશ, સાહેબ મેં તમારે ઘણું ખાધું છે એટલે મારે તમારે સમજવું જોવું બસ. પડે. ના ના વાત સાચી. 2 દિવસ રે, હા. 2 દિવસમાં આપણે માણસ આવી જાય હા હા પછી એટલે તને હું જો. નિશાળમાં એડમિશન કરાવ, હું બસ. પોતે જઈશ, જાતે જઈશ. હો, સારું લ્યો. હારું. હા તો હું હવે કાંઈક કામ કરું. હા તું ભરાઈ આવ્યા હોય તો કામ કરો. હા. અને મારે હવે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે, હા. હું નીકળી જાઉં, બરાબર? સારું ચાલો. અને હું વહેલો આવીશ હવે. સારું. અને આમ ખટેક રાખજો 2 દાડા. ના ના સાહેબ હવે તમારે એમ છે કે આ જતો રહેશે કાંઈ ધોરણ ના. ખુશીમાં છે. ના ના સાહેબ હારું હું જઉં હો. એ સારું. ચોથી આયા